વેલકમ બેક. વોર રૂમ સાથે આગળ વધીએ. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ મનપા પદાધિકારીઓને સીધો જ આદેશ આપ્યો છે. કોઈ પણ મનપાની ફરિયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ. અધિકારીઓ અને પદાધિકારીઓને સંકલન સાધવા સૂચના આપી છે. પ્રજાલક્ષી સમસ્યા પર વધારે ધ્યાન આપવા માટે સૂચના આપવામાં આવી છે. નિર્મલ દવે અમારી સાથે અત્યારે જોડાયેલા છે. નિર્મલ, જે પ્રમાણે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા મનપાના પદાધિકારીઓને સૂચના આપવામાં આવી છે, શું સૂચના આપવામાં આવી છે તેમના દ્વારા જાણવા માંગીશું. સ્થાનિક સ્તરે જ્યારે લોકોની સમસ્યા નથી ઉકેલાતી ત્યારે તેઓ રાજ્ય સરકારની મદદ લેવા માટે આવતા હોય છે. જ્યારે તેઓ મદદ લેવા આવતા હોય છે ત્યારે સ્થાનિક કક્ષાના અધિકારીઓની તેઓ ફરિયાદ પણ કરતા હોય છે. આ કારણોસર આજરોજ યોજાયેલી જે મિટિંગ હતી કે જેમાં 8 મનપાના કમિશનર, મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હાજર હતા. નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને બેઠકની અંદર બજેટલક્ષી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જોકે આ ચર્ચા વિચારણા દરમિયાન નાયબ મુખ્યમંત્રી દ્વારા સ્પષ્ટ સૂચના એ રીતની આપવામાં આવી છે કે કોઈપણ નાગરિકની ફરિયાદ, કોઈપણ મનપા અધિકારીઓ સામેની ફરિયાદ અહીં ગાંધીનગર સુધી ન આવવી જોઈએ. કોઈપણ નાગરિક ફરિયાદ કરતો અહીં સુધી ન આવવો જોઈએ. કેમ કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, સાથે જ જે બજેટ પણ રજૂ થવાનું છે તેવા સંજોગોમાં સત્તા પક્ષને કોઈ પણ પ્રકારનું નુકસાન જશે તો એ ચલાવી લેવામાં આવે તેવી સ્થિતિ નથી અને આ જ કારણોસર સૂચના પણ આપી દેવામાં આવી છે. જી.